जय श्री कृष्ण। जो आपणे कास तमे कास लेवो होय तो कास लई શકો। मैं રૂપિયાનો સિક્કો લીધો છે, આપણે એને બાંધવાનો છે અને વચ્ચે આપણે બાવળિયાની ડિઝાઇન કરવાની છે। એકદમ નવી ડિઝાઇન છે। જો અહીંયાથી આપણે આવી રીતે સોય નાખવાની છે, અહીંયાથી સામે જવા દેવાની છે આવી રીતે। એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોવાની। આવી રીતે બંને બાજુથી બાંધી લેવાનું છે। પહેલા આપણે સામે સામે ટાંકા જાડો દોરો લેવાનો, જાડો દોરો લો તો સરખું થાય। તો અહીંયાથી હવે આવી રીતના સામે આવવા દેવાનો છે ટાંકો અને નીચે સોય નાખી દેવાની છે અહીંયાથી। જો આવી રીતે એકદમ સરસ આપણું થવું જોઈએ ખાનું। અને હવે અહીંયાથી લેવાની છે એટલેથી સોય નાખવાની। દયાબેનનું ભરતકામ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। હવે અહીંયાથી ઉપર રાખવાનો છે અને અહીંયા નીચે જવા દેવાનો છે આવી રીતે। ને અહીંયા સામે સોય નાખી દેવાની છે। આપણે બાવળિયાની ડિઝાઇનનું ખાનું કેવું પડે એવી રીતના આપણે બોક્સ કરી લેવાનું છે। જો અહીંયા સોય નાખી અને અહીંયા ઉપર રહેવા દેવાની છે અને અહીંયા નીચેથી નાખવાની છે આવી રીતે। અને અહીંયા સામે જ એક્ઝેક્ટ નીચે નાખી દેવાનું। જો આપણું એકદમ સરસ મજાનું ખાનું તૈયાર થઈ ગયું છે। આપણે બાવળિયાની ડિઝાઇન હોય એવું। હવે આમાં આપણે બીજા કલરનો દોરો લઈ લેવાનો છે। આપણે જો ગુલાબી કલરનો લીધો છે, 7 નંબરની સોય છે અને ગુલાબી કલરનો આપણે 6 ત્રાગડા 6 ને 6 12 ત્રાગડા ભેગા કરી અને ગાંઠ લગાવી દીધી છે। હવે આપણે એને બાંધવાનું છે। અહીંયાથી સોય લેવાની છે, અહીંયાથી સોય લીધી, દોરો ખેંચી લીધો ઉપર ને આ દોરાની નીચેથી નાખવાની છે આવી રીતે। આપણે બાવળિયામાં જેવી રીતના હાલીએ એવી રીતના હાલવાનું છે આમાં અને આ નાકાની અંદર સોય નાખી દેવાની છે। જો આવી રીતે અહીંયાથી હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે। આખો વિડીયો જોવાનો। આખો વિડીયો એટલા માટે જોવાનું કહું કે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે આવી રીતના હાલવું અને અહીંયાથી દોરો કાઢ્યો આ નાકામાં નાખ્યું તો તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય। જો હવે આ પેલા દોરાની નીચેથી સોય નાખવાની છે અને ગુલાબીની ઉપર થઈ આવી રીતે દોરો ખેંચી લીધો અને આ દોરામાં નાખવાની છે। એ નાકામાં નાખી દીધી। આપણે નાકા વગરનો બાવળિયો કેવો હોય એવી ડિઝાઇન છે આપણી આ। જો હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો અને આ બીજા દોરાનો મૂકી દીધો અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢી નાખવાની છે। જો આપણું એકદમ સરસ મજાનું બોક્સ તૈયાર થઈ ગયું છે। જો કેવું સરસ લાગે છે। હવે આ નાકાની અંદર સોય નાખવાની છે આવી રીતે। આમાંથી હવે આ સાઈડ થઈ અને અહીંયાથી નાખવાનો છે દોરો આપણે નીચે, એટલે અહીંયાથી આપણું આખું બાવળિયાની ડિઝાઇન પૂરી થઈ જાય। આવી રીતના સોય નાખી અને ખેંચી લેવાનું છે આખું। જો એટલે આપણી ડિઝાઇન એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। હવે જે આપણે આમાં પોલા ટાંકા કરવાના છે અહીંયાથી જો 1 ખૂણો 2 ખૂણો 3 અને 4 ખૂણે 3 પોલા ટાંકા કરવાના છે આપણે। જો અહીંયાથી લેવાનું છે અને અહીંયા સોય નાખવાની છે આવી રીતે અને વચ્ચે પોલા ટાંકાની ડિઝાઇન કરી લેવાની છે આવી રીતના। અહીંયાથી સોય લઈ અને અહીંયા સુધી આવી રીતના ખેંચી લીધી। હવે અહીંયા દોરો નીચે નાખી દેવાનો છે અને હવે અહીંયાથી લેવાનું છે એક, અહીંયાથી નાખી ને આવી રીતે અહીંયા આપણે જે પેલી સોય કાઢી ત્યાંથી લઈ અને અહીંયા સુધી પાછો આપણે બીજો પોલો ટાંકો કરી લેવાનો છે। એકદમ નવી ડિઝાઇન છે કાચની। આવી ડિઝાઇન તમે સાડીમાં કરી શકો, ટી શર્ટમાં કરી શકો, નાના ફ્રોક આપણે નાની છોકરીના બનાવીએ બેબીના એમાં પણ તમે આવી નાની નાની ડિઝાઇનો કરી શકો। પાછી એવડો ટાંકો લઈ લેવાનો વચ્ચે। જો આપણે એકદમ આવી ડિઝાઇન બની ગઈ છે એવી આપણે 4 ખૂણે સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। આમાં તમે મેં રૂપિયાનો સિક્કો નાખ્યો છે એમ તમે કાચ પણ નાખી શકો। આખી ડિઝાઇન એકદમ સરસ મજાની તૈયાર થઈ જશે। બાવળિયા અને પોલો ટાંકો। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ।